કૃષ્ણદાસ મેઘન કાયા સાથે છાયા. શ્રી કૃષ્ણદાસ મેઘન શ્રી વલ્લભના અત્યંત કૃપાપાત્ર, ભગવદીય કૃપાપાત્ર જીવ. એના સુંદર સુંદર પ્રસંગો. શ્રી વલ્લભે 3 વખત પૃથ્વી પરિક્રમા કરી, ત્યારે જેવી રીતે કાયા સાથે છાયા રહે, એવી જ રીતે કૃષ્ણદાસ મેઘન શ્રી વલ્લભ સાથે નિત્ય નિરંતર હંમેશા રહેતા. એક વખત બદ્રીનારાયણમાંથી પસાર થતા હતા, ત્યારે પરલી અને કિરલી નામના પર્વતો પરથી એક મોટી શિલા નીચે ધસી આવે છે. ત્યારે વલ્લભને રંચક પણ ઈજા ન પહોંચે, કષ્ટ ન પહોંચે, એટલા માટે શ્રી કૃષ્ણદાસ મેઘન વચ્ચે આવી અને પોતાના હાથથી એને થંભાવી દે છે. કેવો ગુરુ પ્રેમ છે કે પોતાને ઈજા થાય તો ભલે થાય, પરંતુ શ્રી વલ્લભને આંચ ના આવે. શ્રી વલ્લભ અત્યંત પ્રસન્ન થાય છે આ જોઈને અને કહે છે કે કૃષ્ણદાસ મેઘન, માંગો કાંઈ, મનસા માંગો, હું અત્યંત પ્રસન્ન છું. 3 વસ્તુ માગે છે. માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય, મુખરતા દોષ જાય, અને આપ મારા ગુરુ ઘરે પધારો. શ્રી વલ્લભ પહેલી 2 મનસા પૂરી કરે છે, પરંતુ ત્રીજી મનસા પૂરી નથી કરતા, કેમ કે પુષ્ટિ માર્ગમાં માત્ર એક જ ગુરુ પ્રત્યેનો ભાવ હોય તો જ પુષ્ટિ માર્ગ સિદ્ધ થાય, સિદ્ધાંત હૃદયારૂઢ થાય અને મુખરતા દોષ જાય. 2 આપે છે. પહેલા ગુરુ માટે ગુરુભાવ હોય તો માર્ગનો સિદ્ધાંત ન થાય, હૃદયારૂઢ, અને મુખરતા દોષ પણ ન જાય. બીજો એક સુંદર પ્રસંગ છે કૃષ્ણદાસ મેઘનના જીવન ચરિત્રમાંથી કે શ્રી વલ્લભ અને કૃષ્ણદાસ મેઘન વ્યાસજીની ગુફા પાસે પધારે છે અને શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે આપ ત્યાં જ ઊભા રહેજો. વેદવ્યાસની ગુફામાં શ્રી વલ્લભ અંદર જાય છે અને વેદવ્યાસની ખૂબ જ મનસાથી શ્રીમદ ભાગવતજીની ટીકા અને યુગલ ગીત ના અધ્યયનના શ્લોકની મનસા બતાવે છે, એના વિવરણની. તો એ વ્યાખ્યાન કરતા કરતા 3 દિવસ પૂરા થાય છે. જ્યારે વેદવ્યાસજી પાસે આ વ્યાખ્યાન કરતા 3 દિવસ પૂરા કરી આપશ્રી બહાર પધારે છે તો જોવે છે કે કૃષ્ણદાસ મેઘન ત્યાં જ ઠાડા છે. કારણ પૂછે છે તો કૃષ્ણદાસ મેઘન ખૂબ સુંદર ગુરુ પ્રેમ બતાવી જાય એવો જવાબ આપે છે કે હે શ્રી વલ્લભ, આપના ચરણારવિંદ મગર મને ક્યાંય આશ્રય નથી, મને ક્યાંય જવું નથી, આપને છોડીને આપણા ચરણારવિંદમાં જ મારું સ્થાન છે. આવી સુંદર જવાબ શ્રી વલ્લભ પ્રભુ ખૂબ પ્રસન્ન થાય છે. એવો સુંદર પ્રસંગ. હજી એક ખૂબ સુંદર પ્રસંગ છે. ગંગાસાગર પાસે વલ્લભ પોઢિયા હોય છે અને ત્યાં જ એની સાથે જ કૃષ્ણદાસ મેઘન આપશ્રીના ચરણ ચાપતા હોય છે. ત્યારે વલ્લભ પ્રભુને મમરા આરોગવાની મન થાય છે અને એ મન કરીને આપશ્રીને થોડી નિંદ્રા આવી જાય છે, આપ પોઢી જાય છે. કૃષ્ણદાસ મેઘન જાણી જાય છે. ત્યારે ગંગાસાગર પાસે આવી અને જુએ છે સામે એક ઘરમાં દીવો બળતો હોય છે. તો આ કૃષ્ણદાસ મેઘન ગંગાસાગરમાં તરી સામે પાર જઈ લીલી ડાંગર કપાવી એના મમરા સિદ્ધ કરાવી અને પરત આવે છે. તરીને મમરાને લઈને પરત આવે છે અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ દબાવી આપશ્રીને જગાડે છે. કારણ પૂછે છે, બધી વિગતે વાત થાય છે અને આપ શ્રી ખૂબ ખૂબ અત્યંત પ્રસન્ન થાય છે અને હવે થાય છે કે ગુરુ ભાવ હૃદયમાં એકદમ તત્પર છે. હવે માર્ગનો સિદ્ધાંત પણ હૃદયારૂઢ કરે છે, મુખરતા દોષ પણ જાય છે. એવી શ્રી વલ્લભની આ કૃષ્ણદાસ મેઘન ઉપર અત્યંત કૃપા, અત્યંત કૃપા. શ્રી ગોવર્ધન નાથ કી જય.